તાવ આવે છે, માથું દુખે છે, પેટમાં દુખે છે, વાહમ દુખે છે, દાંત દુખે છે, શરદી થઈ છે, ઉધરસ થઈ છે, ઓલું છે, પેલું છે, કબજિયાત છે, ચિંતા છે, આવા બધા પ્રકારના જે શબ્દો ગુજરાતીમાં તો આપણે બહુ બોલીએ. હવે આ બધા શબ્દોને ઇંગ્લિશમાં શું કહેવાય? બરોબર, એ શબ્દો આજે આપણે વિથ ફોટા, વિથ ઉચ્ચારણ અને વિથ સ્પેલિંગ સાથે આપણે શીખવાના છે, અને 5-5 વાક્યો સાથે. એટલે આજ પછી જે પણ બીમારીઓ છે એ દરેક બીમારીઓને અંગ્રેજીમાં શું કહેવાય? તાવને, માથાને, મતલબ કે પેટમાં દુખવું, પછી શું કહેવાય, પેલા કબજિયાત થઈ ગઈ છે, ચિંતા છે, આવા ઘણા બધા પ્રકારની બીમારીઓ આવે. એ દરેક પ્રકારની બીમારીઓને અંગ્રેજીમાં શું કહેવાય એ આજે આપણે શીખવાના છે. સૌથી પહેલા ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ આજે દિવસ છે 6. 1 થી 5 લેક્ચર આપણે ઓલરેડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દોના મૂકી દીધા છે, જોઈ લેજો. પ્લેલિસ્ટ પણ બની ગઈ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, આઈ બટન ઉપર ક્લિક કરશો તો મળી જશે. ને આજે આપણે જોવાના છે બીમારીને લગતા શબ્દો. ઓકે, વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા લાઇકનું બટન દબાવી દો. બસ આટલું હું તમારી પાસે માગીશ. શરૂઆતમાં હેરાન કરું છું, મને ખબર છે, બટ એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ આટલું મૂકી દેશો એટલે મને દરરોજ એ રોજે હું જોઈને આનંદ થાય અને તમારા માટે આ સરસ મજાની રીતે મહેનત કરી અને અંગ્રેજીને સરળ બનાવવાની હું કોશિશ કરતો રહું. બસ તમારે આટલું બેકએન્ડથી સપોર્ટ દેવાનો છે. શરૂઆત કરીએ છીએ વધારે સમય ન લેતા. સૌથી પહેલા આજે આપણે જોવાનું છે કે પહેલા તો રોગો. ઘણી બધી પ્રકારના રોગો હોય. અત્યારે તમને ખબર છે કે રોગચાળો બહુ સરસ મજાનો જોરદાર રીતે ફાટી નીકળે, સરસ મજાનો ના કહેવાય તો એને અંગ્રેજીમાં ડિઝીઝ કહેવાય. રોગ, એક રોગ હોય એને ડિસીઝ કહેવાય, એક કરતા વધારે ડિસીઝ કહેવાય. ઓકે, તાવ ને અંગ્રેજીમાં ફીવર કહેવાય, શરદીને કોલ્ડ કહેવાય. હમણાં એના વાક્યો જોશું ને, મને શરદી થઈ છે ને ઓલીની શરદી હતી ને ઓલાની શરદી, એટલે ખબર પડશે. ઓકે, ઉધરસને અંગ્રેજીમાં કફ કહેવાય, માથાનો દુખાવો હેડેક, દાંતનો દુખાવો ટૂથેક, પેટનો દુખાવો સ્ટમક એક, પછી પીઠનો દુખાવો બેક પેઇન, લકવો થઈ જાવ તો એને સ્ટ્રોક કહેવાય, ઉલટીને અંગ્રેજીમાં વોમિટિંગ કહેવાય, કબજિયાતને કોન્સ્ટિપેશન, ઊંઘ ન આવવી આ પ્રશ્નને આપણે શું કહેવાય? ઇન્સોમેનિયા કહેવાય. હમણાં જોજો આના વાક્યો આવશે ને અને એના એક ફોટો આવી જશે ને એટલે તમને આ શબ્દો તો જીવનમાં ભૂલાવાના નથી, એ હું તમને ગેરંટી આપું છું. ચિંતા, એન્ઝાયટી, આપણે કહેતા ને એને ચિંતા છે, એન્ઝાયટી છે, તો એન્ઝાયટી એટલે ચિંતા. પાણીની અછત આપણા શરીરમાં થઈ જાય તેને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. અને એક ચેપને અંગ્રેજીમાં ઇન્ફેક્શન કહેવામાં આવે છે. આ બધી ખબર હોય છે. હવે આમાંથી ઘણા બધા શબ્દો તમને નહીં ખબર હોય, પણ એ શબ્દોના વાક્યો, ઉધરસ એટલે કફ થાય, પણ મને ઉધરસ થઈ છે, મને શરદી થઈ, એનું ઇંગ્લિશ કેમ કરાય? ચલો શીખીએ વન બાય વન. સૌથી પહેલા ડિઝીઝ. ડિઝીઝ એટલે થાય રોગો. બધાય રોગોને અંગ્રેજીમાં ડિઝીઝ કહેવાય. બરોબર છે. હવે અસ્થમા હોય, ડાયાબિટીસ હોય, સ્ટ્રોક હોય, જે કંઈ પણ છે એ બધી વસ્તુઓ જોઈએ. જુઓ, આજકાલ ઘણી બીમારીઓ ઝડપથી ફેલાય છે, તો શું કહેવાય? નાવઅડેઝ એટલે આજકાલ. મેની ડિઝીઝ સ્પ્રેડ એટલે કે ફેલાવું, ક્વિકલી એટલે ઝડપથી. શુદ્ધ પાણી પીવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. શુદ્ધ પાણી પીવાથી, તો બાય ડ્રિંકિંગ ક્લીન વોટર મેની ડિઝીઝ કેન બી પ્રિવેન્ટેડ. પ્રિવેન્ટેડ નો મતલબ થાય અટકાવવું. આપણે મેઇન ફોકસ શું કરવાનો? શબ્દને જિંદગીમાં ભૂલાય ને એ રીતે આપણે એને કરવાનું છે. આપણી આ સિરીઝનો મકસદ તમને ખબર જ છે શું? શબ્દો ભૂલાવા ન જોઈએ. બીમારીઓ એને ડિઝીઝ કહેવામાં આવે છે. ઓકે, ચલો. ડોક્ટરો બીમારીઓ માટે નવી દવાઓ શોધી રહ્યા છે. તો ડોક્ટર્સ આર ડિસ્કવરિંગ એટલે કે સંશોધન કરી રહ્યા છે, શોધી રહ્યા છે ન્યૂ મેડિસિન્સ ફોર ડિઝીઝ. નવી દવાઓ શોધી રહ્યા. સ્વચ્છતા રાખવાથી બીમારીઓ દૂર રહે છે. સ્વચ્છતા રાખવાથી બીમારીઓ દૂર રહે છે. તો ક્લીનનેસ, શું લખ્યું છે? ક્લીનલીનેસ કીપ્સ ડિઝીઝ અવે એટલે કે દૂર રાખે છે. ખોટા ખોરાકથી ઘણી બીમારીઓ થાય છે. તો અનહેલ્ધી ફૂડ. ખોટા ખોરાકો એટલે ન ખાવાના ફૂડ, જે મતલબ કે અનહેલ્ધી હોય છે, કે આપણા શરીર માટે હાનિકારક છે. બરોબર છે. કોઝિસ મેની ડિઝીઝ, એના કારણેથી ઘણા બધા રોગો થાય છે. તો ડિઝીઝ પછી પહેલો શબ્દ છે ફીવર. ફીવર બોલે તો તાવ. ડોક્ટર પાસે જાવ એટલે થર્મોમીટર મૂકે, તાવ કેટલો છે, પણ તાવ નહીં, ફીવર. શું કહેવાય? ફીવર. ઓકે, મને આજે તાવ આવ્યો છે. આઈ હેવ અ ફીવર ટુડે. આઈ હેવ અ ફીવર ટુડે. આઈ હેવ અ ફીવર આવશે ટુડે. તેને કાલે સાંજે તાવ ચડ્યો હતો. તો હી હેડ અ ફીવર યસ્ટરડે ઇવનિંગ. ચડ્યો હતો, આવ્યો હતો, એ બધું એક જ થયું. હેવ એટલે આવે છે, હેડ એટલે આવ્યો હતો. મારી બહેનને ઊંચો તાવ છે. માય સિસ્ટર હેઝ હાઈ ફીવર. હાઈ ફીવર એટલે ઊંચો તાવ છે. ઊંચો એટલે વધારે તાવ છે એમ.
બાળકોને 3 દિવસથી તાવ આવે છે. ધ ચાઇલ્ડ હેઝ અ હેડ. હવે તમને એમ થશે ભાઈ હેઝ અને હેડ, તો કે જો ચાઇલ્ડ હેઝ હેડ, હેડ એટલે કે હતો ફીવર ફોર 13 days. બરોબર છે, તાવ 3 દિવસથી છે. ઓકે, ચલો તેને તાવ હોય તેને તો દવા લઈ લ્યો. ઓકે, તેને તાવ હોય તો દવા લઈ લ્યો. ઇફ યુ હેવ, તમને તાવ હોય તો, હા, ઇફ યુ હેવ ફીવર હેડ ટેક મેડિસિન્સ. આ રીતે સેન્ટેન્સ થશે. ચાઇલ્ડ એટલે કે બાળકોને, પેલા અહીંયા છે ને આ હેડ નહીં આવ્યો, ચાઇલ્ડ તાવ છે એટલે ચાઇલ્ડ હેઝ ફીવર ફોર 3 days. આ રીતના થશે, હેડ ખોટું છપાઈ ગયું છે. ઓકે, તો ઇફ યુ હેવ ફીવર, જો તમને તાવ હોય ટેક મેડિસિન, તો દવા લઈ લેવી જોઈએ. બટ આપણે મેઇન ફોકસ આ શબ્દ ઉપર કરવાનો છે કે ફીવર બોલે તો તાવ, તાવ બોલે તો ફીવર. આટલી વસ્તુઓ તમને પહેલા ખબર પડવી જોઈએ. ઓકે, ચલો હવે એના પછી નેક્સ્ટ આગળ વધીએ સરસ મજાની રીતે. ઓકે, બીજું છે શરદી. શરદીને અંગ્રેજીમાં કોલ્ડ કહેવાય છે. બરોબર છે, શરદીને અંગ્રેજીમાં શું કહેવાય? કોલ્ડ. કોલ્ડ એટલે શરદી. મને ગઈકાલથી શરદી છે, તો આઈ હેવ અ કોલ્ડ સિન્સ યસ્ટરડે. યસ્ટરડે એટલે કે ગઈકાલથી શરદી છે મને. ઓકે, તેને ઠંડુ ખાવાથી, ઠંડ લાગવાને કારણે, ઠંડુ ખાવાથી ને, તેને ઠંડ લાગવાને કારણે તે સ્કૂલે ગયો નથી. જો હવે આ જે કોલ્ડ છે ને એના બે મીનિંગ થાય. એક તો ઠંડી લાગવી એને કોલ્ડ કહેવાય, એક શરદી થવી એને કોલ્ડ કહેવાય. એટલે અહીંયા જો લખ્યું છે તેને ઠંડ લાગવાથી કારણે સ્કૂલે ગયો નથી. હી ડીડન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ ઓફ કોલ્ડ. ઠંડીના કારણે. મારી મમ્મીને વારંવાર શરદી થાય છે, તો માય મોમ ઓફન, ઓફન એટલે થાય વારંવાર, ગેટ્સ કોલ્ડ એટલે કે શરદી થાય છે. ઠંડમાં ગરમ કપડાં પહેરવા જોઈએ. યુ શુડ વિયર વાર્મ એટલે કે ગરમ ક્લોથ્સ ઇન કોલ્ડ. ઠંડીમાં જોયું, બેયના અલગ અલગ સેન્ટેન્સીસ આપ્યા છે. મને શરદી સાથે ખાંસી પણ છે. આઈ હેવ અ કોલ્ડ વિથ કફ ટુ એટલે કે મને શરદી સાથે ઉધરસ પણ છે. ઓકે, એના પછી ચોથું છે કફ. કફ એટલે થાય ઉધરસ. ઓકે, ચલો મને 2 દિવસથી ઉધરસ છે. આઈ હેવ હેડ અ કફ ફોર 2 days. બરોબર છે, 2 દિવસથી મને છે, તો આઈ હેવ અ કફ ફોર 2 days. બાળક રાતભર ઉધરસ કરતો રહ્યો. ધ ચાઇલ્ડ વોઝ કફિંગ ઓલ નાઇટ. મતલબ આખી શું કહેવાય, રાતભર ઉધરસ ખાતો રહ્યો. તો ઉધરસ ખાવું એટલે કફિંગ કરતો રહ્યો, એક ક્રિયાપદ જ છે. ઓકે, તે ઉધરસ માટે દવા લઈ લીધી છે. લઈ રહ્યો છે, તો હી ઇઝ ટેકિંગ મેડિસિન ફોર કફ. હી ઇઝ ટેકિંગ મેડિસિન ફોર કફ. ઉધરસમાં ઠંડુ પાણી પીવું નહીં. તો ડોન્ટ ડ્રિંક કોલ્ડ વેન યુ હેવ અ કફ. જ્યારે તમને કફ ઉધરસ હોય ત્યારે તમારે મતલબ કે આ લેવું નહીં, મતલબ કે ઠંડુ પાણી. ઉધરસને કારણે સારી રીતે ઊંઘી શક્યો નહીં. તો બીકોઝ ઓફ કફ, ઉધરસના કારણે હી કુડન્ટ સ્લીપ વેલ. તે સારી રીતે સૂઈ શક્યો નહીં. કફ બોલે તો ઉધરસ. હેડેક. હેડેક એટલે થાય માથાનો દુખાવો. માથા દુખવાને અંગ્રેજીમાં હેડેક કહેવાય. શું કહેવાય? હેડેક. આજે મને માથાનો દુખાવો છે. આઈ હેવ અ હેડેક ટુડે. આજે મને માથાનો દુખાવો છે. તેને કાલે સાંજે ભારે માથાનો દુખાવો થયો હતો. તો હી હેડ અ સિવિયર. સિવિયર એટલે વધારે, અતિ ભારે. બરોબર છે. હેડેક યસ્ટરડે ઇવનિંગ. ગઈકાલે સાંજે એને જોરદાર માથામાં દુખતું હતું. મારી બહેનને વારંવાર માથાનો દુખાવો થાય છે. માય સિસ્ટર ઓફન ગેટ્સ અ હેડેક. ગેટ્સ અ હેડેક. વધારે મોબાઈલ જોવાથી માથાનો દુખાવો થાય છે. તો વોચિંગ ટુ મચ મોબાઈલ, ખાસ ધ્યાન રાખજો, વોચિંગ ટુ મચ મોબાઈલ કોઝિસ અ હેડેક એટલે કે માથાનો દુખાવો. માથાનો દુખાવો હોવાને કારણે હું વાંચી શકતો નથી. આઈ કાન્ટ સ્ટડી બીકોઝ ઓફ હેડેક. કે હું હેડેકના કારણે વાંચી શકતો નથી. ઓકે, હેડેક એટલે માથાનો દુખાવો. એવી જ રીતે પેલા તો એક એટલે દુખાવો થાય, ટૂથ એટલે શું થાય? દાંત. એવી જ રીતે અહીંયા પણ જો હેડ એટલે માથું, એક એટલે દુખાવો. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. ટૂથ એક એટલે દાંતનો દુખાવો. મને આજે દાંતનો દુખાવો છે, તો આઈ હેવ toothache today. I have a toothache today. એના પછી મારી બહેનને કાલે રાત્રે દાંતનો દુખાવો થયો હતો. My sister had a toothache last night. તે દાંતના દુખાવા માટે ડેન્ટિસ્ટ પાસે ગયો. ડેન્ટિસ્ટ એટલે જે દાંતનો ડોક્ટર હોય ને, દાંતના ડોક્ટરને અંગ્રેજીમાં ડેન્ટિસ્ટ કહેવાય. ઓકે, ચલો. તો he went to the dentist for toothache એટલે કે દાંતના દુખાવા માટે. દાંતનો દુખાવો સહન કરવો ખૂબ જ મુશ્કેલ છે. આ બેનને નથી થતો, જો તમે. ઓકે, તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ bear a toothache મતલબ કે દાંતનો દુખાવો
સહન કરવો ને એટલે માથાના ખેલ ઘણ વાગી ગઈ. તને દાંતનો દુખાવો કેટલા દિવસથી છે? તને દાંતનો દુખાવો કેટલા દિવસથી છે? હાઉ લોંગ હેવ યુ હેડ અ ટૂથ એક? હવે અહીંયા 2 વાર એટલા માટે છે કે તમને કેટલા સમયથી છે, તો અહીંયા આ હેલ્પિંગ વર્બ છે, અહીંયા આ મેઇન વર્બ છે, એટલે આ ધ્યાન રાખજો. ઓકે, ચલો. એના પછી સાહેબ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક હજી સુધી પરચેસ નથી, કરી લેજો. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. આમાં તમને 35 થી વધારે ટોપિકની સાથે સાથે આવા 3000 થી વધારે શબ્દો તમને આ બુકમાં મળવાના છે. તો નંબર આપેલો છે, કોલ કરો, મેસેજ કરો અને મંગાવી લો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સ્ટમક એક એટલે કે પેટનો દુખાવો. મને આજે પેટનો દુખાવો છે. I have a stomach ache today. I have a stomach ache today. Okay. મારી બહેનને કાલે રાત્રે પેટનો દુખાવો થયો હતો. My sister had a stomach ache last night. હવે have અને had નો મતલબ થાય કોઈ બીમારી હોવી હો. વરી કિસ આ શું તમે કહો? કોઈ બીમારી હોવી. જે લોકોએ આપણા આગળના લેક્ચર્સ જોયા હશે એને આ ડેફિનેટલી પરફેક્ટલી સમજાતું હશે. ઓકે, ચલો. તે પેટના દુખાવા માટે ડોક્ટર પાસે ગયો. He went to the doctor. He went to the doctor for stomach ache. એટલે કે પેટના દુખાવા માટે તે ગયો. ઓકે, ચલો. એના પછી પેટનો દુખાવો ખૂબ જ તકલીફદાયક હોય છે. તો સ્ટમક એક ઇઝ વેરી ટ્રબલસમ એટલે વધારે પડતો દુખાવો હોય છે, તકલીફકારક. તને પેટનો દુખાવો કેટલા સમયથી છે? હાઉ લોંગ હેવ યુ હેડ અ સ્ટમક એક? જો આ હેવ અને હેડ બે ભેગા પ્રશ્નાર્થમાં થઈ શકે છે અને હકારમાંય થઈ શકે, બટ અહીંયા ખાસ ધ્યાન રાખજો, હેવ યુ હેડ. ઓકે, ચલો. બેક પેઇન એટલે કે પીઠનો દુખાવો. જે વાહામાં દુખતું હોય એને બેક પેઇન કહેવાય. શું કહેવાય? બેક પેઇન. મને આજે પીઠમાં દુખાવો છે. આઈ હેવ બેક પેઇન ટુડે. આઈ હેવ બેક પેઇન ટુડે. મારા પપ્પાને વારંવાર પીઠનો દુખાવો થાય છે. તો માય ફાધર ઓફન્સ એટલે કે વારંવાર ગેટ્સ બેક પેઇન એટલે કે પીઠનો દુખાવો થાય છે. ભારે કામ કર્યા પછી મને પીઠમાં દુખાવો થયો. વજનવાળું ઉપાડ લીધું તો આઈ ગોટ બેક પેઇન આફ્ટર ડુઈંગ હેવી વર્ક. તો બેક પેઇન એટલે વાહનો દુખાવો થયો. તને પીઠનો દુખાવો ક્યારથી છે? તો સિન્સ વેન એટલે ક્યારથી. ડુ યુ હેવ બેક પેઇન? ડુ યુ હેવ બેક પેઇન? તે પીઠના દુખાવાને કારણે ઊભો રહી શક્યો નથી. તો હી કાન્ટ સ્ટેન્ડ બીકોઝ ઓફ બેક પેઇન. એ બીકોઝ ઓફ બેક પેઇન ના કારણે. ઓકે, ચલો. એના પછી સ્ટ્રોક. સ્ટ્રોક એટલે થાય લકવો. શું થાય? સ્ટ્રોક. એને કીધા એને સ્ટ્રોક આવી ગયો છે, સ્ટ્રોક આવી ગયો. સ્ટ્રોક એટલે લકવો. ડોક્ટર કહે છે કે સ્ટ્રોક બ્લડ પ્રેશરના કારણે થયો છે. તો ડોક્ટર સેઝ ધ સ્ટ્રોક વોઝ કોઝડ બાય હાઈ બ્લડ પ્રેશર. સ્ટ્રોક બોલે તો લકવો. ઓકે, સ્ટ્રોકના દર્દીને તરત જ સારવારની જરૂર હોય છે. તો અ સ્ટ્રોક પેશન્ટ નીડ્સ ઇમિડિયેટ ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે કે સારવારની જરૂર હોય છે સ્ટ્રોક આવ્યા બાદ. ઓકે, ચલો. તેને પહેલી વાર સ્ટ્રોક આવ્યો છે, આવતો. તો હી હેડ અ સ્ટ્રોક ફોર ફર્સ્ટ ટાઈમ. પહેલી જ વાર એને સ્ટ્રોક આવ્યો હતો. સ્ટ્રોકને કારણે તે બોલી શકતો નથી. હી કાન્ટ સ્પીક બીકોઝ ઓફ ધ સ્ટ્રોક. હી કાન્ટ સ્પીક બીકોઝ ઓફ ધ સ્ટ્રોક. ડોક્ટરે કહ્યું કે આ મિની સ્ટ્રોક હતો. ડોક્ટર સેડ ઇટ વોઝ અ મિની સ્ટ્રોક. આ મિની સ્ટ્રોક હતો. વોમિટિંગ એટલે થાય ઉલટી. આપણને જ્યારે ઉલટી આવતી તેને વોમિટિંગ કર્યું કે બરાબર છે. શરદી કહેવાય, વોમેટ, ઉલટી થઈ. મને ગઈકાલે ઉલટી થઈ. આઈ હેડ વોમિટિંગ યસ્ટરડે. આઈ હેડ વોમિટિંગ યસ્ટરડે. મારી બહેનને વારંવાર ઉલટી થાય. માય સિસ્ટર ઓફન્સ હેઝ વોમિટિંગ. મુસાફરી દરમિયાન તેને ઉલટી થઈ ગઈ. તો હી હેડ વોમિટિંગ ડ્યુરિંગ ધ જર્ની. ડ્યુરિંગ ધ જર્ની. વોમિટિંગ એક શબ્દ ઉપર ફોકસ કરવાનું છે એટલે થઈ ઉલટી. ઉલટી માટે ડોક્ટરે દવા આપી. ડોક્ટર ગેવ મેડિસિન ફોર વોમિટિંગ. ઓકે, ઉલટી થવાને કારણે તે નબળાઈ અનુભવી રહ્યો છે. તો હી ઇઝ ફીલિંગ વીક. વીક એટલે કે નબળું. બીકોઝ ઓફ વોમિટિંગ એટલે કે વોમિટિંગના કારણે એ નબળું અનુભવી રહ્યો છે. હવે છે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત. બધાને ખબર કબજિયાત એટલે શું. અંગ્રેજીમાં કહેવાય કોન્સ્ટિપેશન. શું કહેવાય? કોન્સ્ટિપેશન. હવે કબજિયાત નહીં બોલવાનું, એ ખરાબ લાગે. કોન્સ્ટિપેશન બોલો, સારું લાગશે. ઓકે, મને છેલ્લા 2 દિવસથી કબજિયાત છે. આઈ હેવ હેડ કોન્સ્ટિપેશન ફોર લાસ્ટ 2 days. હવે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એટલે હેવ અને હેડનો બંનેનો ઉપયોગ કર્યો છે. આ હેવેઝની સાથે હેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે પૂર્ણ. ઓકે, કબજિયાત થવાના કારણે મને ખૂબ જ તકલીફ થઈ રહી છે. તો આઈ એમ વેરી અનકમ્ફર્ટેબલ બીકોઝ ઓફ કોન્સ્ટિપેશન.
ઓકે, કોન્સ્ટિપેશન બોલે તો આપણે મેઇન ફોકસ શબ્દ ઉપર કરવાનું છે. ડોક્ટરે કહ્યું કે કબજિયાત ખોટી ડાયટના કારણે થયું છે. ડાયટ એટલે કે આપણે મન પડે ખાતા હોય ના ક્યારે ખાતા હોય ન ખાતા. The doctor said constipation is due to a poor diet, એટલે કે ખરાબ ડાયટના કારણે. કબજિયાત માટે તેને દવા લીધી. He took medicine for constipation. He took medicine for the competition. શું? Constipation. કોમ્પિટિશન નહીં. પરંતુ પૂરતું પાણી ન પીવાથી કબજિયાત થાય છે. તો કોન્સ્ટિપેશન occurs due to not drinking enough water. વધારે પાણી ન પીવાથી પણ કોન્સ્ટિપેશન થઈ શકે છે. એટલે પાણી વધારે જોર રાખો પીવાનું. ઓકે, એના પછી આગળ વધીએ સાહેબ. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ નથી કરી તો કરી લ્યો સાહેબ. હજી સુધી તમારી પાસે ચાન્સ છે. 97 272 92 પર કોલ કરી અને તમે કોઈ પણ લાઈવ કોર્સ લઈ શકો છો. કારણ કે વન ઓફ ધ બેસ્ટમાં બેસ્ટ કોર્સિસ આપણે અહીંયા કરાવીએ છીએ. તો રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ તમે કોન્ટેક્ટ કરી અને હું તો કહું છું આ લાઈવ કોર્સ ઇઝ વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે. તો મોકો મુકાય નહીં, લડી લેજો. અંગ્રેજી શીખવાડવાની જવાબદારી અમારી રહેશે. 2 લાઈવ કોર્સ છે, એક રેકોર્ડેડ કોર્સ છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબર ઉપર કોલ કરી અને હજારો લોકો શીખી ગયા છે. વારો છે તમારો શીખવાનો. ઓકે, ચલો. ઇન્સોમેનિયા એટલે કે ઊંઘ ન આવવી. ઊંઘ ન આવવી ઇન્સોમેનિયા એટલે થાય ઊંઘ ન આવી. મને ગયા અઠવાડિયાથી ઇન્સોમેનિયા છે. આઈ હેવ હેડ ઇન્સોમેનિયા સિન્સ લાસ્ટ વીક, એટલે કે લાસ્ટ વીકથી છે. તે ઊંઘ ન આવવાને કારણે થાકેલો લાગે છે. He feels tired because of insomnia. ઇન્સોમેનિયાના કારણે તે થાકેલો લાગે છે. મારી બહેનને વારંવાર ઇન્સોમેનિયાની અસર થાય છે. My sister often suffers from the insomnia. ઇન્સોમેનિયા એટલે નીંદર ન આવવી, બરોબર છે, ઊંઘ ન આવવી. ડોક્ટરે કહ્યું કે ઇન્સોમેનિયા ટેન્શનના કારણે છે. ડોક્ટર સેડ ઇન્સોમેનિયા ઇઝ ડ્યુ ટુ સ્ટ્રેસ, એટલે કે નીંદર ન આવવી એ સ્ટ્રેસના કારણે પણ હોઈ શકે છે. ઊંઘ ન આવવાને કારણે તે કામ પર ધ્યાન આપી શકતો નથી. બીકોઝ ઓફ ઇન્સોમેનિયા હી કાન્ટ ફોકસ ઓન વર્ક. આ રીતે તમે કહી શકો. એના પછી એન્ઝાઇટી. એન્ઝાઇટી એટલે ચિંતા. આપણે ચિંતા કરતા ને, ચિંતાને અંગ્રેજીમાં એન્ઝાઇટી કહેવાય. શું કહેવાય? એન્ઝાઇટી. એન્ઝાઇટી. મને પરીક્ષા પહેલા ઘણી એન્ઝાઇટી થાય છે. આઈ ફીલ અ લોટ ઓફ એન્ઝાઇટી બિફોર એક્ઝામ. તે નોકરીના ઇન્ટરવ્યુને કારણે ચિંતિત છે. હી ઇઝ એન્ઝિયસ. એન્ઝિયસ એટલે થાય ચિંતિત. બીકોઝ ઓફ ધ જોબ ઇન્ટરવ્યુના કારણે. મારી બહેનને વારંવાર એન્ઝાઇટી સમસ્યા થાય છે. એન્ઝાઇટીની સમસ્યા મારી બહેનને વારંવાર છે. માય સિસ્ટર ઓફન સફર્સ ફ્રોમ એન્ઝાઇટી. ઓકે, ડોક્ટરે કહ્યું કે એન્ઝાઇટી ટેન્શનના કારણે છે. ડોક્ટર સેડ એન્ઝાઇટી ઇઝ ડ્યુ ટુ સ્ટ્રેસ. ઓકે, એન્ઝાઇટી હોવાને કારણે તે સારી રીતે ઊંઘી શકતો નથી. બીકોઝ ઓફ એન્ઝાઇટી હી કાન્ટ સ્લીપ વેલ. તો એન્ઝાઇટીનો મતલબ થાય ચિંતા. ઓકે, એના પછી ડિહાઇડ્રેશન એટલે કે પાણીની અછત. જ્યારે આપણે ઓછું પાણી પીએ ને ત્યારે આપણે ક્યારેક ચક્કર આવવા માંડે, પાણીની ઉણપ સર્જાવા માંડે અને બેભાન થઈને પડી જાય અને ડૉક્ટર કહેશે તમને ડિહાઇડ્રેશન થઈ ગયું. ડિહાઇડ્રેશન મતલબ આપણા શરીરમાંથી પાણી પૂરું મતલબ કે મતલબ નીકળી જવું. શરીરમાં પાણીની ઉણપ થાય, ઓછું થાય એટલે ડિહાઇડ્રેશનનો પ્રશ્ન ઊભો થાય. ગરમીમાં ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધારે હોય છે. ઝડપથી આપણા શરીરમાંથી પાણી ખાલી થાય. there is higher chance of dehydration in summer. very good. બાળકને ડિહાઇડ્રેશનના કારણે નબળાઈ થઈ ગઈ છે. ચાઇલ્ડ ફેલ્ટ વીક ડ્યુ ટુ ધ ડિહાઇડ્રેશનના કારણે નબળો થઈ ગયો, વીક થઈ ગયો. પૂરતું પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન થાય છે. ડિહાઇડ્રેશન અકર્સ ડ્યુ ટુ નોટ ડ્રિંકિંગ ઇનફ વોટર. વધારે પાણી ન પીવાથી આ થાય છે. મારી બહેનને ગઈકાલે ડિહાઇડ્રેશન થયું હતું. માય સિસ્ટર હેડ ડિહાઇડ્રેશન યસ્ટરડે. ડિહાઇડ્રેશન ટાળવા માટે ઘણું પાણી પીવું જોઈએ. 1. યુ શુડ ડ્રિંક મોર વોટર ટુ અવોઇડ ડિહાઇડ્રેશન. એટલે પાણી પીવો. પાણી પીવાના ઘણા ફાયદા છે. તો પીતા રહો. ધ લાસ્ટ વર્ડ ઇન્ફેક્શન એટલે કે ચેપ. કોઈ પણ વસ્તુનો ચેપ લાગો એને ઇન્ફેક્શન કહેવાય. આ બધાને ખબર જ હોય છે. ડોક્ટરે કહ્યું કે આ ત્વચાનું ઇન્ફેક્શન છે. તો ડોક્ટર સેડ ધીસ ઇઝ અ સ્કિન ઇન્ફેક્શન. સરસ. મને કાનમાં ઇન્ફેક્શન થયું છે. આઈ હેવ એન ઇન્ફેક્શન ઇન માય ઈયર. મારા કાનમાં ઇન્ફેક્શન થયું છે. ગંદુ પાણી પીવાથી ઇન્ફેક્શન થાય છે. તો ડ્રિંકિંગ ડર્ટી વોટર કોઝિસ ઇન્ફેક્શન. બાળકને પેટમાં ઇન્ફેક્શન છે. ચાઇલ્ડ હેઝ એન ઇન્ફેક્શન ઇન ધ સ્ટમક. તેના દાંતમાં ઇન્ફેક્શન છે. હી હેઝ એન ઇન્ફેક્શન ઇન હિઝ ટૂથ. ઓકે, સરસ મજાની રીતે સાહેબ જો અંગ્રેજી માહોલ બનાવવો હોય, પ્રેક્ટિસ તમારી પાસે ઘટતી હોય તો સાહેબ વી આર પ્રોવાઇડિંગ ઇંગ્લિશ ચેમ્પિયન એન્ડ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ. સો બાય રાઇટ નાઉ 3 અને સાથે વર્બની પીડીએફ 4 તમને ફક્ત ને ફક્ત 417 નહીં 299 રૂપિયામાં જ મળવાની છે.
તો આ QR કોડ સ્કેન કરી અથવા તો તમે આ નંબર ઉપર ટ્રાન્સફર કરી અથવા તો આ નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન અને ચેમ્પિયન PDF કિટની તમે લઈ શકો છો અને પરચેસ કરી અને અંગ્રેજી શીખી શકો છો. આપણી વોટ્સઅપ ચેનલના નંબર આપેલા છે, મેસેજ કરી દેજો એટલે તરત ચેનલની લિંક તમને મળી જશે, જોઈન થઈ જાજો. ટેલિગ્રામ તેમજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામમાં. અને આજનો અહીંયા 6મો લેક્ચર એટલે કે 6ઠ્ઠો લેક્ચર ડે 6 કમ્પ્લીટ થાય છે. બીમારીઓના અંગ્રેજી શબ્દ દરેક જોઈ લીધા. હવે આજ પછી આ શબ્દોને ઇંગ્લિશમાં જ બોલવાના. આવતીકાલે 6 વાગે આપણે બીજા લેક્ચરમાં નવા 15 શબ્દો આવી જ રીતે પ્રેક્ટિસ સાથે શીખવાના છે. આ સિરીઝને હજી તમે જો પહેલા લેક્ચરમાં જાઓ તો પહેલેથી જોઈ લેજો, પ્લેલિસ્ટ ઓલરેડી રન છે, જોવા માંડો. 8 વાગે પ્રેક્ટિસનો લેક્ચર આ ચેનલ ઉપર હશે, 9 વાગે વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ પર. તો ડોન્ટ ફોરગેટ ટુ વોચ એન્ડ હા, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. કમેન્ટમાં એક રેડ હાર્ટ દબાવી દો. મજા આવી હોય તો લેક્ચર કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં પણ તમે કહી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.